સમુદ્રી માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સામુદ્રધાની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચી ગયો છે. ઈરાની સરકારી મીડિયા IRIBના અહેવાલ મુજબ આ નવી યોજનામાં હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ યોજનામાં અમેરિકા અને ઇઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદદ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ચેતવણી ઈરાનને તબાહ કરી દઈશું એવી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે કે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતા લખ્યું છે કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધાનીને વ્યાપાર માટે તરત જ નહીં ખોલે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે. બીજી તરફ અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ પર ફરીથી પોતાનો નિયંત્રણ મેળવશે અને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. તેથી જો આ રસ્તો બંધ થશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે.